નમસ્કાર 3 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। સમાચારોની શરૂઆત કરીએ। વાત કરીએ જસદણ વિશે। જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ પ્રચારમાં પૂરતી તાકાત ઝોંકી છે। ભાજપા અંતિમ દિવસે વિંછિયાથી સાણથલી સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અગ્રણી નેતાઓ જોડાયા છે, તો કોંગ્રેસ સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। જસદણમાં નવજોતસિંહ સિદ્ધુ એક ચૂંટણી સભા સંબોધશે અને જેમાં કોંગ્રેસની તરફેણમાં તેઓ મત માંગતા જોવા મળશે। સાથે જસદણમાં છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર બરાબરનો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષના મળીને 80 ધારાસભ્યો જસદણ વિંછિયા આટકોટ પંથકના નાના ગામડાઓ ખૂંદી રહ્યા છે। રાજ્યના પ્રધાનો, સાંસદો સહિત ભાજપાનું સમગ્ર સંગઠન કામે લાગ્યું છે। તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો પણ છેલ્લી ઘડીના પ્રચારમાં જોડાયા છે। તો આપણે જણાવી દઈએ કે બંને પક્ષો તરફથી એડી ચોટીનું દમ લગાવવામાં આવી રહ્યું છે। જસદણના ચૂંટણી પ્રચારને હવે માત્ર 2 કલાક જેટલો જ સમય બાકી રહ્યો છે। આપને જણાવી દઈએ કે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને છેલ્લી ઘડીના પ્રચાર માટે બંને પક્ષો અહીં તાકાત ઝોંકી છે। જસદણમાં રેલીઓનો માહોલ સમગ્ર રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીએ વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ અહીં તમામ કહી શકાય કે તાકાત ઝોંકી છે। મહત્વની વાત છે કે જસદણ વિધાનસભા બેઠક પર 20 ડિસેમ્બરના રોજ અહીં મતદાન થશે અને 23મી આખરે જસદણ પર કોણ રાજ કરશે, કોની પકડ વધુ મજબૂત છે તે જાણવા મળી જશે। સમગ્ર ચિત્ર અહીં સ્પષ્ટ થઈ જશે। આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ તરફથી પણ સ્ટાર પ્રચારકો અહીં ઉતારવામાં આવ્યા છે। ખાસ કરીને નવજોતસિંહ સિદ્ધુ અહીં પહોંચ્યા છે અને તેઓ હવે ટૂંક સમયમાં સંબોધન કરશે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા મોહિત ભટ્ટ, જેઓ ભારતીય જનતા પાર્ટીની રેલીની સાથે અહીં છે, તો સાથે સચિન પાટીલ જોડાયા છે કોંગ્રેસના ખેમામાંથી। મોહિત, ભારતીય જનતા પાર્ટીનો આખરે જે 2 કલાકનો હવે સમય બાકી રહ્યો છે, કયા પ્રકારની રણનીતિથી હવે આ પ્રચાર અહીં કરવામાં આવી રહ્યો છે છેલ્લા 2 કલાક માટે? મોહિત, ચિત્રા, વહેલી સવારે 9 વાગ્યાથી વિંછિયાથી જે રેલી શરૂ થઈ હતી તે અત્યારે સાણથલી મુકામ પહોંચી ચૂકી છે અને સાણથલી ખાતે આ જે રેલી છે તેનું સમાપન થઈ ચૂક્યું છે। સૌથી મહત્વની વાત છે કે ભાજપ દ્વારા એક રેલી સ્વરૂપે નીકળી અને એક માસ્ટર સ્ટ્રોક માનવામાં આવ્યો હોય, શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હોય તે પ્રકારનો માહોલ સર્જાયો હતો। કારણ કે વિંછિયાથી લઈ અને સાણથલી સુધી એટલે લગભગ 50 કિલોમીટરનું અંતર, અને આ 50 કિલોમીટરના અંતરમાં જે વિંછિયા, આટકોટ અને જસદણ તાલુકાના મોટા ભાગના ગામડાઓ છે આ વિસ્તારને આવરી લેવામાં આવ્યા હતા અને તમામ જગ્યાએ જે કુંવરજી બાવળિયા અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો, લોકસંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના તરફી મતદાન થાય તે માટે મતદારોને રીઝવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। હવે જ્યારે 2 કલાક બાકી છે ત્યારે ભાજપ દ્વારા મિટિંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। બૂથ લેવલની જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેમને બૂથ લેવલની જવાબદારી સોંપવામાં આવી રહી છે। સાથે સાથે આજ શાંતિ જે પણ જે ભાજપ દ્વારા જે માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે, તે પછી કેબિનેટ મંત્રી હોય કે પછી કેન્દ્રીય મંત્રી હોય કે પછી ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, આ તમામને જવાબદારી સોંપવામાં આવી રહી છે। એક નેતાને એક જે કદ્દાવર નેતા હોય છે તે કદ્દાવર નેતાને 2 ગામડાની જવાબદારી આપવામાં આવી છે અને 2 ગામડામાં તેની પાસે જે તમામ જે લોકો જેના મતદારો છે તેમનું બૂથ લેવલનું મેનેજમેન્ટ આ મતદારો, આ જે નેતાઓ છે તેમને સોંપવામાં આવ્યું છે અને આજ શાંતિ જ જે તમામ નેતાઓ છે જે ગામડામાં તેમને જે જવાબદારી સોંપવામાં છે ત્યાં પહોંચી જશે અને 20મી તારીખે વધુમાં વધુ મતદાન થાય અને ભાજપ તરફ મતદાન થાય તે દિશામાં મતદારોને રીઝવવા માટેના પ્રયત્નો કરશે। જી બિલકુલ, આપ જોડાયેલા રહો। મોહિત, વાત કરીએ સચિન પાટીલની સાથે। સચિન, કોંગ્રેસ તરફથી તમામ જે ખેવો અહીં જોવા મળી રહ્યો છે, તમામ આગળ પડતા તમામ નેતાઓ અહીં પહોંચી ચૂક્યા છે। આખરે નવજોતસિંહ સિદ્ધુ પણ હવે અહીં પહોંચવાના છે, જાહેર સભાને તેઓ સંબોધન કરવાના છે। અત્યારે એ કાર્યક્રમ સ્થળ ઉપર કયા પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો સચિન? જે અત્યારે ચિત્રા જોવામાં આવે તો જસદણની જે આ પેટા ચૂંટણી છે એ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને જે અત્યારે સભા છે નવજોતસિંહ સિદ્ધુની સભાને લઈને આપ જુઓ તો
જે સભા છે સભા હજુ શરૂ થવાની બાકી છે, કારણ કે નવજોતસિંહ સિદ્ધુ હજુ પહોંચ્યા નથી. બસ એ થોડી વારમાં અહીંયા પહોંચવાના છે. ત્યારે એ સભા છે, સભા પહેલાનો આ નજારો છે. સ્વાભાવિક રીતે બંને પાર્ટીઓ જે છે એ ખૂબ જોર લગાવીને એક શાખનો પ્રશ્ન છે, એ શાખના પ્રશ્નને જોતા જે આ ચૂંટણી છે, ચૂંટણી લડવામાં આવી રહી છે. અને જે પ્રકારે સ્ટેજ છે, સ્ટેજ ઉપર પણ જે નેતાઓ છે, નેતાઓ ગોઠવાઈ ગયા છે. એમાં પ્રભારી રાજીવ સાતવ હોય કે પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હોય કે પછી સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી સહિતના જે નેતાઓની ફોજ છે, નેતાઓની ફોજ અહીંયા આપ સ્ટેજ પર જુઓ છો. પરંતુ આ જે ફોજ છે એ ફોજ છેલ્લા કેટલાય દિવસથી અહીંયા જસદણના આ મેદાન ઉપર, જસદણના આ જંગને લડવા માટે અહીંયા મેદાન ઉપર ઉપસ્થિત છે. અને જે શાખની લડાઈ છે, એ શાખની લડાઈ જે છે એને જીતવા માટેનો એક કહી શકાય કે ઉમેદવાર એમના અવસર નાખ્યા છે. ત્યારે આ જે અવસર છે એમના માટે પેટા ચૂંટણીનો એક બૂસ્ટર બીજો બની શકે છે, કારણ કે આવનારા સમયમાં જે ચૂંટણી છે લોકસભાની, એ 2019 લોકસભાની ચૂંટણી પહેલાનું આ એક પ્રકારે સેમીફાઇનલ કહી શકાય. કારણ કે બંને તરફથી જો છો આપ કે જે નેતાઓ છે, નેતાઓ અહીંયા ઉપસ્થિત છે. આપ જો તો અત્યારે પરેશભાઈ ધાનાણી પણ અહીંયા પહોંચ્યા છે અને બીજા જે નેતાઓ છે એ પણ એક પછી એક અહીંયા આવી રહ્યા છે અને સ્ટેજ ઉપર એકત્રિત થઈ રહ્યા છે. એમના ભાષણો છે, ભાષણોમાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારની સ્થિતિ જસદણ વિધાનસભા ચૂંટણીની રહી છે, ત્યારે કોંગ્રેસમાંથી જ ભાજપમાં ગયેલા જે કુંવરજી બાવળિયા છે, કુંવરજી બાવળિયાને લઈને જોરદાર પ્રહારો પણ જે છે એ આમાં થશે, ભાષણ જે થશે એમાં થશે. અને જે પ્રકારે અવસર નાખ્યા છે એ જે કુંવરજી બાવળિયાના જે ચેલા કહેવાય છે, ત્યારે એ જે અવસર નાખ્યા છે, એ અવસર નાખ્યાનો અવસર ચૂકવો નહીં, એ જે સૂત્ર છે એ સૂત્ર સાથે ને એ નારા સાથે કોંગ્રેસ પાર્ટી જે છે આ જે પેટા ચૂંટણી છે, પેટા ચૂંટણીની રણમાં જે મેદાન છે, મેદાનમાં લડવા માટે નીકળી છે. બિલકુલ આભાર સચિન આપની જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે જે સમગ્ર તસવીરો આપ જોઈ શકો છો, અહીં પ્રચારની છેલ્લી ઘડીઓ છે. જે સમગ્ર આપને જણાવી દઈએ કે પ્રચાર માટેની જે તાકાત અહીં ઝોંકવામાં આવશે, છેલ્લા 2 કલાક જ અહીં બાકી રહ્યા છે. અને 2 કલાકની અંદર એક તરફ કોંગ્રેસ તરફથી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં નવજોતસિંહ સિદ્ધુ અહીં ટૂંક સમયમાં પહોંચશે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની બાઇક રેલી, વિશાળ બાઇક રેલી જે છે તેનું સમાપન થઈ ચૂક્યું છે. અને છેલ્લા 2 કલાકમાં હજુ પણ મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો બંને પક્ષો તરફથી થશે.